ગુડ મોર્નિંગ દીકરાઓ. આગળના એક્ઝામ્પલો તમે સોલ્વ કરી નાખ્યા ને? આવડી ગયા છે? તો એવા જ બીજા વિડિયોમાં આપણે આજે આ દાખલાઓ જોઈશું. બરાબર? તો ક્વેશ્ચન નંબર 11 પેજ 116 છે. તમને આપેલું છે આલ્ફા બીટા ગેમા, આલ્ફા સ્ક્વેર બીટા સ્ક્વેર ગેમા સ્ક્વેર, બીટા પ્લસ ગેમા પ્લસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા. અને સાબિત કંઈક આ રીતનું કંઈક કરવાનું છે કે આલ્ફા માઇનસ બીટા, બીટા માઇનસ ગેમા, ગેમા માઇનસ આલ્ફા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. મેં તમને કીધું છે દીકરાઓ, ડિટર્મિનન્ટના નિશ્ચયકના દાખલાઓ ગણવા માટે જે મેં તમને વાતો કરી છે ને તે જ યાદ રાખવાની, તો તમારા એક્ઝામ્પલો આરામથી થતા જાય. જવાબ આપેલો છે સાબિત કરવાનો છે, મને આલ્ફા માઇનસ બીટા જોઈએ. બરાબર? જ્યાં સુધી તમને જવાબમાંથી જો આન્સર મળી જતો હોય ને, જે આપેલો જવાબ છે તેમાંથી, તો તમારે આગળ બીજા ઝીરો લાવવાનું કેવી રીતે વિચારવાનું નહીં. તો હું આલ્ફા બીટ માઇનસ બીટા કેવી રીતે લાવી શકું? તો કે આ બે હારની બાદબાકી કરીએ તો આલ્ફા માઇનસ બીટા મળે. પછી છે બીટા માઇનસ ગેમા, તો બીટા માઇનસ ગેમા મને અહીંયા જોવા મળે છે. હું આ બે હારની બાદબાકી કરીશ. બરાબર? એટલે એ તમારા બે આન્સર આવી ગયા. પછી શું કરીશું? તે બે ક્રિયા કર્યા પછી આપણે નક્કી કરીશું. તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લખી લઈએ. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ગિવન alpha beta gamma alpha square beta square gamma square beta plus alpha gamma plus alpha alpha plus beta. તો આપણે નક્કી કર્યું તે પ્રમાણે બીજી હારને -1 વડે ગુણીને પહેલી હારમાં અને ત્રીજી હારને -1 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી દઈએ. તો શું થશે? તો કે r1 પર આપણે સંકેત લખીશું. તો શું કરવાના? r1 પર r1 r2 અને r2 પર આપણે કરવાના r2 r3 કરતા. બરાબર? તો શું થશે? હવે તમને ખબર જ છે, તમને માસ્ટરી પણ આવી ગઈ છે, તમે ઘણા બધા એક્ઝામ્પલો કર્યા છે. બરાબર? તો આ તમારું એક ટાઈપનું રિવિઝન જ છે. આલ્ફા માઇનસ બીટા થશે. આ શું થશે? આલ્ફા સ્ક્વેર માઇનસ બીટા સ્ક્વેર થશે. હવે જુઓ, આ જે છે તે બીટા પ્લસ આલ્ફા છે, આ જે છે તે ગેમા પ્લસ આલ્ફા છે અને આ આલ્ફા પ્લસ બીટા છે. બરાબર? તો તમારી પાસે જે આ આપેલું છે તેમાં આ જે છે ને તે બીટા પ્લસ ગેમા હોવું જોઈએ. રાઈટ? તો જુઓ તમે હવે, તો આ ગેમા પ્લસ અને આ ગેમા માઈનસ થશે. માઈનસ વડે ગુણીશું તો ગેમા ગેમા કેન્સલ થશે. બાકી શું રહેવાનું? બીટા માઈનસ આલ્ફા બાકી રહેશે. બરાબર છે? પછી આ જે છે તે બીટા માઈનસ ગેમા, આ જે છે તે બીટા સ્ક્વેર માઈનસ ગેમા સ્ક્વેર થશે અને અહીંયા આલ્ફા આલ્ફા કેન્સલ થશે. બેની બાદબાકી કરીશું તો બાકી શું રહેવાનું? તો કે ગેમા માઈનસ બીટા, આ ગેમા છે, આ ગેમા સ્ક્વેર છે અને આ આલ્ફા પ્લસ બીટા છે. બરાબર? તો આવું કંઈક તમને એક નિશ્ચય મળે છે. હવે તમે જોઈ શકો કે આ આલ્ફા માઈનસ બીટા, આના હવે આવશે આલ્ફા માઈનસ બીટા, આલ્ફા પ્લસ બીટા. તમને ખબર છે આલ્ફા સ્ક્વેર માઈનસ બીટા સ્ક્વેર, એના અવયવ પડશે આલ્ફા માઈનસ બીટા અને આલ્ફા પ્લસ બીટા. બરાબર છે? આના અવયવ એ જ રીતે બીટા સ્ક્વેર માઈનસ ગેમા સ્ક્વેર ના અવયવ પડશે બીટા માઈનસ ગેમા અને બીટા પ્લસ ગેમા પડશે. તો પહેલી હાલમાંથી આલ્ફા માઈનસ બીટા કોમન નીકળશે તો અહીંયાથી માઈનસ કોમન કાઢવા પડશે. બરાબર? તો રો 1 ને આપણે શું કરવાના? તો કે આલ્ફા માઈનસ બીટા વડે ગુણવાના. તો રો 1 ને 1 આલ્ફા માઈનસ બીટા વડે ગુણી દીધી અને રો 2 માંથી શું સામાન્ય નીકળશે? બીટા માઈનસ ગેમા. તો રો 2 માંથી 1 બીટા માઈનસ ગેમા સામાન્ય કાઢી લઈએ. બરાબર? તો બાકી શું રહે છે? તો કે એ કોમન લઈએ તો આલ્ફા માઈનસ બીટા કોમન નીકળ્યા. તો આલ્ફા માઈનસ બીટા, પછી બીટા માઈનસ ગેમા કોમન નીકળ્યા, એ બીટા માઈનસ ગેમા. તો બાકી શું રહ્યું? પહેલી હારમાં આલ્ફા માઈનસ બીટા એટલે 1, આના અવયવ આ પડે, એમાંથી આલ્ફા માઈનસ બીટા કોમન નીકળી ગયા. બાકી કોણ રહેવાના? આલ્ફા પ્લસ બીટા. અને અહીંયાથી -1 કોમન લઈશું તો જ આપણી પાસે આલ્ફા માઈનસ બીટા થશે. એટલે બાકી રહેવાનું -1. બીજી હાર આ 1 આવશે, આમાંથી બાકી કયા રહેવાના? b પ્લસ ગેમા એટલે કે બીટા પ્લસ ગેમા અને આમાંથી માઈનસ કોમન કાઢીશું એટલે -1. હવે ગેમા, આ ગેમા સ્ક્વેર અને આ બાકી રહી હતી આલ્ફા પ્લસ બીટા. હવે દીકરાઓ જુઓ, પહેલી કોલમ અને ત્રીજી કોલમ, આ પ્લસ છે આ માઈનસ છે, આ પ્લસ છે આ માઈનસ છે, એ બેનો સરવાળો કરી લઈએ તો આ 0 થઈ જશે બે. બરાબર છે? એટલે આપણે શું કરીએ? તો કે કોલમ નંબર 1 પર c1 c3 કરતા, તો c1 c3 કરીએ તો આપણને શું મળવાનું? તો કે આલ્ફા માઈનસ બીટા
બીટા માઇનસ ગેમા બરાબર છે અને હવે અહીંયા 1 પ્લસ 1 0 થશે 1 માઇનસ 1 0 થશે અને આ શું થવાનું આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા આ બાજુ બીટા પ્લસ ગેમા આ સોરી આલ્ફા પ્લસ બીટા આ બીટા પ્લસ ગેમા અને આ ગેમા સ્ક્વેર આ -1 આલ્ફા પ્લસ બીટા થશે બરાબર હવે તમારી પાસે બે 0 આવી ગયા છે આ બે સરખા ઘટકો દેખાય છે તો આ બેની જો બાદબાકી કરીએ તો એક 0 અહીંયા આવી શકે અથવા તો તમે ડાયરેક્ટ વિસ્તરણ પણ કરી શકો તો આપણે ડાયરેક્ટ વિસ્તરણ જ કરી લઈએ તો શું થશે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા અને પ્રથમ સ્તંભથી જો વિસ્તરણ કરીએ તો પ્રથમ સ્તંભમાં આ પ્લસ ઘટક આવશે એટલે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થશે અને આનો ગુણાકાર એટલે માઈનસ આલ્ફા માઈનસ બીટા તો કે માઈનસ આલ્ફા માઈનસ બીટા પ્રતિવિકર્ણ પર ઘટકોનો ગુણાકાર એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ બીટા અને પ્લસ ગેમા થશે રાઈટ તો બાકી શું રહ્યું આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા રાઈટ અને આ બીટા બીટા કેન્સલ થશે બાકી શું રહેવાનું તો કે ગેમા માઈનસ આલ્ફા રાઈટ પદોને એરેન્જ કરી લઈએ તો આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા આ ટર્મ પહેલા લખી દઈએ તો ગેમા માઈનસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા થાય બરાબર છે તો જુઓ તમારે એ સાબિત કરવાનું હતું આલ્ફા માઈનસ બીટા બીટા માઈનસ ગેમા ગેમા માઈનસ આલ્ફા અને આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા સો ધીસ ઇઝ યોર રાઈટ હેન્ડ સાઈડ હેન્સ ધીસ ઇઝ ટ્રુ તો નિશ્ચયના દાખલાઓ જે છે તે દીકરાઓ તમને સાબિત કરવાના દાખલાઓ જે આપ્યા હોય ને તો એના માટે તમને જે સાબિત કરવાનો જવાબ આપેલો છે ને એ જવાબ જ તમારી ગાઈડ છે એનો ઉપયોગ કરો અને દાખલાઓ ગણતા જાઓ અને શક્ય એટલા 0 તમે વધારે લાવશો એટલે તમને જવાબ મળતા જશે તો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 9 પેજ 97 તમને આપેલો છે નિશ્ચય xyz x2 y2 z2 yz xz xy is equal to સાબિત કરવાનું છે x y z z x into another bracket xy plus yz plus zx આપણે આગળ જોયું તે પ્રમાણે જવાબમાં x y જોઈએ કેવી રીતે આવે વિચારો દીકરાઓ દેખાય x y y z આના અવયવ પણ પડશે આના પણ અવયવ પડશે આનું શું થશે એની આપણે કોઈ ચિંતા નહીં કરવાની આપણને જે એક વાત દેખાયું કે મને x y જોઈએ છે અને x y મને આ રીતે મળે છે બાકીના હરમાં કે સ્તંભના જે ઘટકો હોય જે ક્રિયા કરીએ તે સિવાયના એ ઘટકોને તમારે ત્યાં ચિંતા કરવાની નહીં તો લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ આપેલી છે x y z x2 y2 z2 yz zx xy બરાબર તો આપણે નક્કી કર્યું તે પ્રમાણે r1 r2 કરીશું તો r1 પર r1 r2 અને r2 પર શું કરીશું r2 r3 તો r2 પર r2 r3 કરતા જો હવે કરીશું તો તમને લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે આવી કંઈક મળશે x y થશે તો આ x y આ x2 y2 થશે અને આ yz zx થશે આગળના જેવો સેમ એક્ઝામ્પલ છે બરાબર છે પછી આ બેની બાદબાકી કરવાની છે તો y z થશે આ શું થશે y2 z2 થશે અને આ zx xy થશે પછી આ z z2 અને આ x y થશે બરાબર હવે આનો અવયવ ખબર છે એનો અવયવ શું આવશે તો કે x2 y2 જે છે તેના અવયવ x y x y આવશે આ બધું લખવાની જરૂર નથી દીકરાઓ આ તમને સમજ પડે એટલા માટે હું બતાવું પરીક્ષામાં ન લખો તો પણ ચાલે બરાબર તો y2 z2 એટલે y z y z આવે બરાબર હવે આમાંથી તમે જુઓ જો z કોમન કરો તો તમારી પાસે y x આવે જ્યારે અહીંયા x y છે આમાં પણ x y આવ્યો છે તો આપણે આમાંથી સામાન્ય શું કરીશું z બરાબર તો શું થશે તો કે
આ x માઈનસ y આના હવે આપણે લખી દઈએ છીએ, એક સ્ટેપ વધારે લખતા છે એટલે આ વખતે બરાબર. આમાંથી માઈનસ z સામાન્ય કરીએ તો બાકી રહેશે x માઈનસ y બરાબર છે. હવે આમાંથી y માઈનસ z આના અવયવ y માઈનસ z અને y પ્લસ z આમાંથી શું કોમન કાઢવો પડશે? માઈનસ x. તો બાકી રહેશે y માઈનસ z અને આ z z² xy એમના એમ બરાબર છે. હવે પહેલી હાલમાંથી x y કોમન કરીએ, બીજી હાલમાંથી y z કોમન કરીએ. તો રો નંબર 1 જે છે તેને આપણે 1/x y વડે ગુણીએ અને રો નંબર 2 જે છે તેના ઉપર આપણે 1/y z કરીએ. r2 એટલે કે સામાન્ય લેતા તમે ડાયરેક્ટ લખી દો કે પ્રથમ હારમાંથી x y, બીજી હારમાંથી y z સામાન્ય લેતા તો પણ ચાલશે. તો this is x y z. તો બાકી શું રહેવાનું? 1 અહીં બાકી રહેશે x y અને અહીંયા બાકી રહેશે z. શું રહેશે? z. અહીં 1 અહીં કોણ બાકી રહેશે? y z અને અહીં x. પછી આ z આ z² અને આ x y એમના એમ જ રહેશે. હવે જુઓ જવાબમાં x y z આવી ગયા, x y z આવી ગયા, બાકી રહ્યા z x. તે પહેલા મને આ બે 1 દેખાય છે તો આ બેની બાદબાકી કરીએ તો પણ શૂન્ય આવી જાય. એની બાદબાકી કરીશું તો y કેન્સલ થશે અને -x પ્લસ થશે એટલે x z થશે. તો x z તમે જોઈતા જ છે, તે પણ આવી ગયા બરાબર. તો આપણે એ જ કરીએ. તો શું કરીશું? તો પહેલી હાર અને બીજી હારની બાદબાકી કરીએ. તો r1 પર r1 r2 કરીએ બરાબર. તો આ જો કંઈક કરીશું તો તમને શું મળશે? x y લેફ્ટ હેન્ડ સાઈડ એમની એમ, તો લેફ્ટ હેન્ડ સાઈડ x y એમના એમ, y z એમના એમ અને હવે ડિટર્મિનન્ટમાં 1 1 શું થશે? 0. ત્યાર પછી x y z થશે. આવું કઈ થશે? x y z થશે. માઈનસ વડે ગુણીશું તો એટલે y કેન્સલ થાય બરાબર છે. તો બાકી કોણ રહેવાના? x z. એટલે બાકી રહેવાના x z અને આ માઈનસ પ્લસ થશે એટલે પાછા કોણ થવાના? x z થવાના. તો એ x z બરાબર. બીજી અને ત્રીજી હાર તેમ જ રહેશે એટલે 1 y z અને -x. પછી આ z z² xy એમના એમ. હવે તમે જોઈ શકો કે પહેલી હારમાંથી x z સામાન્ય નીકળશે તો એને સામાન્ય લઈ લઈએ. તો r1 જે છે તેને 1/x z વડે ગુણતા તો શું થવાનું? લેફ્ટ હેન્ડ સાઈડ x y z અને x z સામાન્ય લીધા. તો બાકી જે રહ્યું તે 0 1 1 બરાબર. પછી 1 y z x z z² xy બરાબર. હવે જો પાછા બે 1 દેખાય છે તો આ બે ની બાદબાકી કરીએ બરાબર છે. એટલે કોલમ 2 માઈનસ કોલમ 3 કરી દઈએ કોલમ 2 પર. તો c2 પર c2 c3 કરતા તો શું મળે? લેફ્ટ હેન્ડ સાઈડ x y z x z બરાબર. સ્તંભમાં ક્રિયા કરીએ છીએ આપણે સ્તંભ પહેલા લખીશું તો 0 1 z 1 y z સોરી આપણે કોલમ 2 પર કરવાના તો 1 1 શું થશે? 0. આ -x એ +x થશે એટલે x y z થશે રાઈટ. અને આ શું થશે? બાદબાકી કરવાના છે એટલે z² x y થશે બરાબર. અને ત્રીજો સ્તંભ એમનો એમ એટલે 1 x અને xy એમના એમ બરાબર. હવે જો બે 0 આવી ગયા એટલે આપણે પહેલી હારથી વિસ્તરણ કરી નાખીએ તો પણ ચાલે બરાબર છે. તો શું થશે? this is x y y z બરાબર છે. પછી x z
અને પહેલી હારથી વિસ્તરણ કરવાના તો પ્લસ માઈનસ અને આનું ચિહ્ન પણ પ્લસ જ આવે તો શું થશે તો કે અગ્ર વિકર્ણકના ઘટકો એટલે z² - xy નો ગુણાકાર અને માઈનસ આ z એની સાથે આનો ગુણાકાર એટલે z * x + y + z થશે બરાબર વિસ્તરણ કરીએ તો this is x - y y - z x - z this is z² - xy માઈનસ ગુણાકાર કરીએ તો xz - yz - z² થશે તો આ z² પ્લસ આ પ્લસ z² કોમન સોરી કેન્સલ થશે આમાંથી માઈનસ કોમન લઈ લઈએ તો માઈનસ કોમન લઈએ તેને હું આગળ લખી દઉં છું તો માઈનસ x - y y - z x - z અને બાકી રહ્યું કે માઈનસ કોમન એટલે બધી ટર્મ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે xy પ્લસ હું yz ને પહેલા લખું છું પછી zx લખું છું હવે જવાબ જોઈએ તો x - y આવી ગયો છે y - z અત્યારનો આવી ગયો તો હવે મને જોઈએ z - x એટલે કોણ છે x - z તો આ માઈનસ જે છે તે અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થઈ જશે તો કે x - y y - z z - x and this is xy plus yz plus zx so this is what you want to prove that is your right hand side and hence this is proved right next question example number 14 page 95 નિશ્ચય આપેલો તમને b + c a b c + a b c c a + ની જવાબ લાવવાનો છે 4abc દીકરો બહુ બધા 0 દેખાય છે જો 2 a છે 2 ની બાદ 2 કરે તો પણ 0 આવશે આ 2 b છે એની બાદ 2 કરે તો પણ 0 અને આ 2 c છે એની બાદ 2 કરે તો પણ 0 આવે રાઈટ તો આપણે શું કરીએ આના ઉપર આ 2 ની બાદ 2 કરીએ અને આને આમાં ઉમેરી દઈએ બરાબર છે તો પણ 0 આવશે તો આપણે એવું કરીએ પહેલા લેફ્ટ હેન્ડ સાઈડ રાખીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ તમને જે દેખાય છે તે સિવાયનું કરીશ એટલે તમને કંઈક નવી રીતો પણ જોવા મળે એટલે તમને ખ્યાલ આવે કે તમે કોઈ પણ રીતે ગણો તો દાખલાનો જવાબ તો તમારો આવશે જ બરાબર છે એક બે સ્ટેપ વધારે ઓછા થઈ શકે એટલે દાખલાઓ જે છે તે તમારે ગોખવાના નથી યાદ રાખજો દાખલાઓને ગોખવાના નથી બરાબર છે તો આપણે શું લખી ગયેલું તો કે r1 પર જે છે તે r1 - r2 - r3 કરતા તદ્દન અલગ આમ તો આ બે 0 આવશે જ બરાબર આને પણ અહીંયા ઉમેરીશું તો 0 આવશે જ બરાબર છે તો એના કરતા હું આવું કરું છું તો શું થશે તો કે આ r1 જે છે તે b + c હતા -b કરીશું તો કેન્સલ થશે અને -c કરીશું એટલે પણ કેન્સલ થશે એટલે 0 થઈ જવાનો આ a -c આવું થવાનું જો a -c -a અને આ -c થવાનું તો એ કેન્સલ થયા બરાબર છે તો બાકી શું થયા -2c પછી આ એટલે કે a -b -a -b આ કેન્સલ થઈ ગયા તો બાકી શું રહ્યા -2b એટલે જો તમને દીકરાઓ સમજ ન પડે ને તો આ રીતે બાજુમાં રફ ગણતરી કરી લેવાની પણ કાળજી રાખવાની છે કે તમે કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા સાચા સંકેત લખ્યા પછી આવી ગણતરીમાં બરાબર સરવાળા બાદબાકીમાં ભૂલો ન થવી જોઈએ તો જરા પણ શરમ રાખ્યા વગર આપણે આ રીતે બાજુમાં ગણતરી કરી લેવાની આવી સિલી મિસ્ટેક થી માર્ક્સ જવા જોઈએ નહીં બરાબર છે ચાલો તો બીજી અને ત્રીજી રો એમ જ એટલે b c + a b c c a + b હવે તમને એવું થશે કે પેલા બે 0 દેખાતા હતા કેમ ના ઉપયોગમાં લીધા કઈ વાંધો નહીં છેલ્લે ગમે ત્યારે એનો પણ આપણે ઉપયોગ કરીશું હવે આ બાજુ પહેલી હારમાંથી 2 કોમન લઈ લઈએ બરાબર છે તો r1 માંથી અથવા સંકેત પણ લખી શકો મેં તમને કીધું છે તે પ્રમાણે બે સામાન્ય લેતા તો r1 માંથી બે સામાન્ય લીધા તો બાકી શું રહ્યું તમારી પાસે તો કે 0 - c - b b c + a b c c અને a + b થઈ ગયું બરાબર ચાલો હવે તમે વિચારો કે શું કરીશું આપણે બરાબર શું કરીએ જો આ c માઈનસ છે આ c પ્લસ છે આ માઈનસ b છે આ પ્લસ b છે તો શું કરવું જોઈએ આપણે વિચારો હા કે એકી સાથે તમારી પાસે ઘણા બધા 0 આવી શકે એવું છે
તો કે નથી. તો એક કામ કરીએ કે પહેલી હાર પર આપણે r1 r3 કરી નાખીએ, બરાબર છે. અને ત્રીજી હારમાં તો આપણને કંઈક ફરક દેખાશે નહીં, એ તો એમની એમ જ રહેશે. એટલે પહેલા આપણે શું કરીએ, ક્યાં તો પછી એક વસ્તુ થઈ શકે કે આપણે આ 0 લઈ લઈએ કોલમમાં, બરાબર. તો આ કોલમમાં b અને આ b કેન્સલ થશે, પણ આ 0 જતો રહેશે આવેલો છે તે, એટલે એ કોલમમાં એ નહીં થઈ શકે. આ કરવા જઈશું તો આ પણ જતું રહેશે. એટલે આપણા માટે બેસ્ટ ચોઈસ કઈ છે તો કે ત્રીજી હાર જે છે તેના ઉપર આને અહીંયા ઉમેરી દઈએ અને આને અહીંયા ઉમેરી દઈએ તો તમારી પાસે બે 0 તમને દેખાય છે, બરાબર. જો આને આમ ઉમેરવા દઈશું તો તમારી પાસે એક જ 0 આવશે, પછી પાછું આને તો ત્યાં ઉમેરી ન શકાય. એટલે આપણે પ્રોસેસ શું કરીએ તો કે આ જે પહેલી હાર છે તેને બીજી હારમાં ઉમેરી દઈએ એક વડે ગુણીને, અને એ જ પહેલી હારને આપણે ક્યાં ઉમેરી દઈએ, ત્રીજીમાં પણ. એટલે આ -b અને આ +b 0 થશે, આ -c ને આ +c 0 થશે, અને આ 0 જતો પણ નહીં રહેશે. એટલે ખાસ યાદ રાખવાનું 0 જે આપણે મહેનત કરીને લાવ્યા છીએ તે પાછો જતો રહેશે તો આપણે પાછી ગણતરી વધી જશે. કે 0 લાવવાનું કારણ શું છે, આપણે ગણતરીમાં ગુણાકાર કરી છે 20 વખત કે ગમે ત્યારે, તો તે 0 આપણને ગણતરી ઓછી કરી આપે, બરાબર. તો શું કરવાનું નક્કી કર્યું તો કે આપણે r2 પર શું કરવાના, r2 r1 કરવાના. તો કે r2 r1 અને r3 પણ બંને ઉમેરવાની જ વાત થઈ છે આપણી, બરાબર છે. તો આ 1 આના માટેનો હતો, અને r3 પર પણ r3 r1 કરતા તો તમને શું મળવાનું તો કે this is 2 times પહેલી હાર એમ જ 0 c d એમના m. હવે આ બેનો સરવાળો કરવાનો, ઉમેરવાના એટલે સરવાળો જ કરવાનો છે. આપણે r1 અને r2 નથી લખવાનો, ક્યાં છે પણ r2 પર. તો 0 b એટલે b જ રહેવાનો. આ cc કેન્સલ થશે એટલે બાકી શું રહેવાનો a, અને આ bb જશે એટલે 0, બરાબર છે. હવે આ બેનો સરવાળો કરવાના, પહેલી અને ત્રીજી હાર એટલે 0 c એટલે c થશે, આ cc ગયા એટલે 0, આ a b b એટલે બાકી શું રહેશે, a રહેશે, બરાબર. હવે તમે જુઓ પહેલી વખત નિશ્ચય કર્યો છે, દરેક હાર જુઓ એક 0 છે, પહેલી હારમાં 0, બીજી હારમાં 0, ત્રીજી હારમાં 0, પહેલા સ્તંભમાં 0, બીજા સ્તંભમાં 0, ત્રીજા સ્તંભમાં 0. જ્યારે આવી રીતે દરેક હારમાં એક 0 હોય, દરેક સ્તંભમાં એક 0 હોય ત્યારે કોઈ ક્રિયા કરવા નહીં જવાનું, સીધું એનું વિસ્તરણ કરી નાખવાનું. તો એનું જો વિસ્તરણ કરીએ તો શું મળશે તો કે this is equal to 2 times, બરાબર. નીચે નથી લખતો, બરાબર. તો 0 0 થઈ જશે, બીજો ઘટક હંમેશા -1 આવે એટલે માઈનસ માઈનસ પ્લસ c થશે, બરાબર છે. તો શું થવાનું, ab -0 એટલે ab આવશે, -0 આપણે લખતા નથી, અને પછી -b અને શું આવશે 0 ac એટલે 0 લખતા નથી એટલે -ac થશે. તો શું મળ્યું, this is 2 times abc, અને આ માઈનસ માઈનસ પ્લસ abc થયું, abc પ્લસ abc, રાઈટ. કેટલા થયા, 2 times abc. so this is 2 into 2 4 times abc, બરાબર છે. તો જે તમારી રાઈટ હેન્ડ સાઈડ હતી જે તમારે સાબિત કરવાનું હતું, so this is true, બરાબર. તો તમે આ રીતે કરી શકો. હવે તમારે જો આપણે જે પહેલા વિચાર્યું તે કે તમારે આ બેને 0 કરવા છે, આ બેને 0 કરવા છે, તો પણ તમે કરી શકો, પણ થોડી ગણતરી અને એમાં વિસ્તરણ મોટું થઈ જાય છે. એટલે મેં તમને આ રીત બતાવી કે તમે ઈઝીલી ઓછી ગણતરીથી કામ કરી શકો, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્ઝામ્પલ નંબર 11 પેજ 94, બરાબર. તમને એવું આપ્યું છે કે a b c twice a 3a plus 2b આવો કોઈક નિશ્ચય આપેલો છે, સાબિત કરવાનો છે. દીકરાઓ પહેલી નજરે તો તમને આ દાખલામાં કશે પણ 0 નું અસ્તિત્વ આવશે એવું દેખાતું નથી. હા, સાચી વાત છે, આ ટાઈપના દાખલામાં તમારે ધ્યાન રાખવું પડશે. પણ દીકરાઓ મેં તમને જે કીધું હતું તે તમે જુઓ કે 9 ઘટકોને બરાબર જોવાના. પહેલી કોલમ જરા જુઓ ને, શું દેખાય છે, a સામે દેખાય છે પહેલી કોલમમાં, હે ને. તો પહેલી કોલમમાં a સામે દેખાય છે, તો a ને સામે કરી લઈએ, પછી શું કરીશું તે તમે વિચારો. એટલે હું લેફ્ટ હેન્ડ સાઈડ લખી નાખું. તો લેફ્ટ હેન્ડ સાઈડ જે તમને આપેલી છે તે તમે વિચારતા જાઓ. એટલે હું આ એક્ઝામ્પલની લેફ્ટ હેન્ડ સાઈડ લખી નાખું છું. a સામાન્ય કાઢવાના છે તે વાત નક્કી છે, પછી તમે શું જોઈ શકો તે જુઓ. એટલે નિશ્ચયના દાખલાઓ જે છે ને એમાં તમે જે છે તે આ 9 ઘટકોને જોયા પછી શું કરવાના તે ડિસિઝન લેવાનું જ અગત્યની વસ્તુઓ છે, રાઈટ. તો તમે એ વિચાર્યું
મારી આ છેલ્લી કોલમની છેલ્લી લાઈન આ તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ હતી. આપણે નક્કી કરી નાખ્યું કોલમ A માંથી પહેલી કોલમ જે છે તેમાંથી A ને સામાન્ય લેવાના છે. તો C1 ને આપણે 1/a વડે ગુણવાના છે. આપણે એવું નક્કી કર્યું, અથવા તમે લખી દો કે પહેલી કોલમમાંથી A સામાન્ય કરતા પણ ચાલે. તો A સામાન્ય લઈએ તો A બરાબર 1 2 3 A plus B. મેં તમને કીધું હતું ને નિશ્ચયના દાખલાઓમાં છે ને તે ટાઈમ વધારે જાય. જો આપણે એક જ ક્રિયા કરી, હવે બાકીના ઘટકો જે છે આ બાકી 6 રહ્યા તે ઘટકો પહેલી કોલમમાંથી એક કોમન કર્યા પછીના એ બધાને પ્રોપર લખવા પણ ઇમ્પોર્ટન્ટ છે. જો કશે કોઈ પ્લસની સાઇનની ભૂલ પડી કે એકાદ લેટર કંઈક અલગ લખાઈ ગયો તો તમારો આખો દાખલો ખોટો આવે. બરાબર છે? એટલે તમારે શું યાદ રાખવાનું છે, નિશ્ચયના દાખલાઓ એક્ઝામમાં જો આવડી જાય તેવા હોય ને, બરાબર, અને પરફેક્ટ આવડે તેવા હોય ને તો કરી નાખવાના. અને જો કશે ભૂલ પડીને જવાબ ના આવે ત્યારે તેને છોડી દેવાનો. પછી છેલ્લે જગ્યા છોડી દેવાની અને છેલ્લે ભાઈ સોલ્વ કરવા જવાનું કે આમાં કેટલો ટાઈમ જતો રહેશે ને ભૂલ શોધવામાં ખબર નહીં પડશે. અને બીજી એક વાત યાદ રાખો, કોઈ પણ દિવસ દાખલામાં ભૂલ પડે ને તો ભૂલ નહીં શોધવા જવાની, ચોકડી મારીને પાછો જ ગણવાનું. અને બોર્ડ એક્ઝામ ચોકડી પર નહીં મારવાની, એમ જ છોડી દેવાનો. બરાબર? પાછો નવેસરથી એક્ઝામ્પલ નંબર 11 પેજ 94 એને લખીને આગળ જવાનું. બરાબર? ઓકે, હવે જુઓ તમે શું જોયું, કઈ જોયું દીકરાઓ? કઈ નહીં ને? ચાલો તો જુઓ 1 2 3 છે. બરાબર? આમાં 1 2 3 કશે દેખાય છે તમને? મને તો બહુ દેખાય છે. જુઓ 1 2 3 ને આપણે જોઈએ તો આ 1 આ 2 આ 3 દેખાય છે. બરાબર? પછી બીજા પણ 1 2 3 દેખાય છે. જુઓ આ 1 આ 2 આ 3. 1 તો તમને ખબર છે ગુણેલા હોય એટલે લખવાની જરૂર નથી. 1 into c એટલે 6 થાય, 1 into b એટલે 20 થાય. તો એનો અર્થ શું થયો કે જો આ પહેલી કોલમ છે એ પહેલી કોલમને જો હું અને માઈનસ કોના વડે ગુણું? b વડે. બરાબર? માઈનસ b વડે ગુણી અને બીજી કોલમમાં એડ કરી દઉં તો મારી પાસે આ માઈનસ b થાય તો આ કેન્સલ થાય, આ માઈનસ 2b થાય તો આ કેન્સલ થાય, માઈનસ 3c થાય એટલે આ કેન્સલ, સોરી આ કંઈક હા ઓકે માઈનસ b વડે ગુણો એટલે માઈનસ 3b થાય એટલે કેન્સલ થાય. બરાબર છે? ઓકે, તો પછી હવે અહીંયા પણ 1 2 3 દેખાતા હતા તો શું કરવું પડે એમાં? તો કે પહેલી કોલમ જે છે તે પહેલી કોલમને આપણે શું કરીશું? અહીંયા આના માટે માઈનસ c થી મલ્ટીપ્લાય કરીશું. સાથે મલ્ટીપ્લાય કરીશું માઈનસ c થી અને અહીંયા એડ કરી દઈએ તો એ કેન્સલ જ થઈ જવાના છે. આ જે અંડરલાઈન કરેલા જે છે c 2cl 3c તે કેન્સલ થઈ જશે ને. હા, તો સંકેત શું આવશે? તો કે બીજી કોલમ પર શું કરવાના? બીજી કોલમ પર તો કે બીજી કોલમ પર પહેલી કોલમને શાના વડે ગુણવાના? માઈનસ b વડે અને બીજી કોલમમાં ઉમેરી દીધી. અને બીજું શું નક્કી કર્યું આપણે? તો કે ત્રીજી કોલમ પર શું કરવાના? પહેલી કોલમને માઈનસ c વડે ગુણવાના એટલે પ્લસ માઈનસ c વડે કોને? પહેલી કોલમને અને ત્રીજી કોલમમાં ઉમેરવાના છે. સંકેતમાં સમજ પડી ગઈ દીકરા? તો તમારે આવું જોવું પડશે. આટલી ક્રિયા કરી લખ્યા પછીની ક્રિયા તમારે જાતે નક્કી કરવાની છે. બરાબર? તો કે ધીસ ઇઝ a. આપણને એક ક્યુબ જોઈતો તો તમારો એક a તો આવી ગયો. બરાબર છે? બાકી રહેલા સ્ક્વેર છે એ પણ આવી જશે. જુઓ કોલમમાં ક્રિયા કરી એટલે કોલમ પહેલા લખી દેવાની, નહીં તો ભૂલ પડશે. ચલો b 2b અને 3b જવાને આપણે નક્કી કરી નાખ્યું છે એટલે બાકી શું રહ્યા? a 3a 6a. હા, વેરી ગુડ. ખબર પડી ગઈ ને? બીજી કોલમમાંથી a સામાન્ય કરીશું એટલે સ્ક્વેર થઈ ગયા. વેરી ગુડ. ચલો હવે બાકી અહીંયા શું રહેલા છે? a plus b કેમ કે c કેન્સલ થયેલો છે. બરાબર? આ ક્રિયા કરી એટલે c કેન્સલ થયેલા હતા. 2c અને 3c. અહીંયા શું બાકી રહેશે? 4a plus 3b અને અહીંયા 10a આ a છે અને પ્લસ 6b રહેશે. તો તમારી પાસે આ નિશ્ચય થઈ ગયો. બરાબર? જુઓ કેટલી મોટી સાઈઝનો નિશ્ચય હતો, કેવો નાનો થઈ ગયો. હવે આ 1 2 3 હતા, અહીંયા તો 1 3 6 છે અને આ 1 4 10 છે એના સહગુણક. તો આ 1 3 6 આ રહ્યા. તો પહેલા તો એ કોમન લઈ લેવાના છે. તો બીજી હારમાંથી બીજા સ્તંભમાંથી તો કોલમ નંબર 2 એને શું કરવાના? આપણે 1/a વડે ગુણવાના. બરાબર છે? એટલે બહાર કેટલા થવાના હોય? પાછો એક સામાન્ય વડે a સ્ક્વેર થવાનો. હું આમ લખું છું અહીંયા. હા, વાંકા વડે તો પછી દુખે ને. હા, એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે a સ્ક્વેર થઈ ગયા. રાઈટ? આ 1 2 3. હવે અહીંયા શું બાકી રહેવાનું? 1 3 6. તો ધીસ ઇઝ 1 3 6. જો
क्या ए बी सी કેટલા બધા દેખાતા હતા અને ક્યાં આવી ગયા, કહાં સે કહાં આ ગયે હમ, રાઈટ? હવે આ શું થવાનું, a + b પછી 4a + 3b અને 10a + 6b, 10a + 6b, બરાબર? હા ને? હવે 1 3 6 આપણી પાસે હતા, તો 1 3 6 દેખાય છે, તો શું કરીશું આપણે? વેરી ગુડ, બીજી કોલમ જે છે તેને -b વડે ગુણીએ અને ત્રીજી કોલમમાં ઉમેરી દઈએ, તો આ બધા ઘટકો કેન્સલ થવાના, બરાબર? તો સંકેત શું આવશે? કોલમ નંબર 3 પર કોલમ નંબર 3 પ્લસ મલ્ટીપ્લાય બાય -b અને એડ C2 ને -b થી મલ્ટીપ્લાય કરીને C3 માં એડ કરીએ, તો બાકી શું રહ્યું? તો કે this is a square 1 2 3 1 3 6, now a 4a 10a, any idea? yes, શું ત્રીજી કોલમમાંથી a સામાન્ય લેતા, તો ત્રીજી કોલમને 1/a વડે ગુણતા, એટલે શું થઈ ગયું દીકરાઓ? બહાર a³ અને a³ આવી ગયા પછી આ 1 2 3 આ 1 3 6 અને 1 4 10. દીકરાઓ જો તો ખરા, એબીસી નું આપણે નામો નિશાન નીકાળી દીધું. a³ જવાબ લાવવાનો તો આવી ગયો, પણ એક આ નિશ્ચય છે. તો જુઓ 1 1 1 1 દેખાય છે, બીજી કોલમને પહેલી કોલમમાં, ત્રીજી કોલમને બીજી કોલમમાં ઉમેરી દઈએ એટલે કામ પતી જાય આપણું, બરાબર છે? તો શું કરીએ? કોલમ નંબર 1 પર C1 - C2 અને કોલમ નંબર 2 પર C2 - C3 કરતા બરાબર છે? ચાલો, તો શું થશે? 1 - 1 0 થશે, એટલે this is a³, this is 0 2 - 3 -1 3 - 6 -3 1 - 1 0 3 - 4 -1 6 - 10 -4 પછી 1 4 10, બરાબર? બે 0 આવી ગયેલા છે, પહેલી હાથે મિશ્રણ કરો તો પણ તમારો જવાબ આવશે, અથવા તો તમને આ બે માઈનસ માઈનસ દેખાય છે અને આ બે 0 છે, તો આ બેને એડ કરી દો, માઈનસ કરી દો ખરા, તો માઈનસ કરી દો, માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, 0 થઈ જશે આ, બરાબર? તો વિસ્તરણ કરી નાખીએ, ચાલો તો વિસ્તરણ કરી નાખીએ, તો વિસ્તરણ કરીએ તો a³ પહેલી હાથે વિસ્તરણ કરીએ +1, બરાબર? માઈનસ માઈનસ +4 માઈનસ 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 +3 થાય, તો જવાબ શું થયો? 4 - 3 1, એટલે શું થઈ ગયું? a³ * 1 is equal to a³. This is what you want to prove, that is your right hand side, and hence this is proved. Hence this is proved. Now પેલો દાખલો સમજી ગયા ને શું કામ લખેલો હતો તે? આના જેવો જ છે, આમાં a કોમન કાઢવાના હતા, ત્યાં a કોમન કાઢીને જ આપેલા હતા, એટલે અહીંયાથી દાખલો આપેલો છે, જોઈ લો, બરાબર છે? તો શું કરીશું? પહેલા આપણે મારે હિન્ટ આપવાની જરૂર ખરી, હે ને? જો આ 1 2 3, તો 1 2 3, બરાબર? એવા જ 1 2 3 આ, તો 1 2 3, તો શું કરશો? આને -p વડે ગુણજો, બરાબર? તો કોલમ નંબર 1 જે છે, એટલે કે કોલમ નંબર 2 પર શું કરશો? 2 + -p C1 ને, બરાબર? અને ત્રીજી પર શું કરવાના? તો કે ત્રીજી પર કોલમ નંબર 3 અને C1 ને કેટલા વડે ગુણવું પડશે? -q C1, એટલે તમારી પાસે નીકળી જશે, એટલે બાકી કોણ હશે અહીંયા? 136, તો તે 136 સેમ કોપીડ એક્ઝામ્પલ છે, ખાલી ABC ની જગ્યાએ એ છે, અને પછી સહગુણકો જ છે, અહીંયા નથી આપ્યા, એટલે તમારો જવાબ શું આવશે? 1 આવશે, બરાબર છે? તો તમે કરી શકશો, તો એ દાખલો તમારા માટે હું હોમવર્કમાં છોડી દઉં છું, તો તમારે હોમવર્કમાં આ એક્ઝામ્પલ જે છે તે પૂરો કરવાનો, બરાબર? તો તમે આ રીતે જોયું હશે દીકરાઓ કે જેટલી પ્રેક્ટિસ કરશો તેટલું આવશે, આમાં કોઈ ફોર્મ્યુલા નથી, જેમ દાખલા બદલાય છે તેમ મારી રીત પણ બદલાઈ છે, બરાબર? 0 લાવવાના છે શક્ય એટલા, અને એ શક્ય એટલા 0 કેવી રીતે લાવવાના તે તમને આવડતું હોય તો કામ થાય, કેમ કે જો આમાં કશે 0 પહેલા જ દેખાય, જેવી રીતે આપણે આ 1 1 ને એવા જોયા, એવા કોઈ ઘટકો ન હતા, છતાં પણ દાખલા પર કેટલો ઈઝીલી આવી ગયો. તો તમારે બસ આ 9 ઘટકો જોડે જ કુસ્તી કરવાની છે, અને એ કુસ્તી માટે તમારે
પ્રેક્ટિસ જરૂરી છે. જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલું સારું આવડશે, બીકોઝ ધેર ઇઝ નો સબસ્ટિટ્યુટ ટુ હાર્ડ વર્ક. પ્રેક્ટિસ કર્યા વગર કંઈ મળવાનું નથી. એટલે પ્રેક્ટિસ કરતા રહો, એસાઇનમેન્ટ આપેલું છે એ સોલ્વ કરતા રહો, તો તમને 100% નિશ્ચયમાં પૂરેપૂરા માર્ક્સ મળશે અને તમે પણ એક્સપર્ટ થઈ જશો. થેન્ક યુ.